કેમ છે બાળકો? મજામાં? એમસીક્યુની તૈયારી ચાલે છે ને બરાબર? હવે જુઓ, આપણે આજે 37 નંબરથી આગળ કરીશું એમસીક્યુ. તો આ બે સમતલની છેદરેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ, એટલું મેં લખીને રાખ્યું. સૂત્ર તો તમને આવડે જ છે. પહેલું સમતલ લેમડા, બીજું સમતલ બરાબર 0. એમસીક્યુ હોય તો સીધું આપણે આટ લખીએ ને, આ બેની છેદરેખા અને ઉગમ બિંદુમાંથી પસાર થતા, એટલે ઉગમ બિંદુ તો ફિક્સ જ છે, આ સમતલ પર છે. મૂકી દો સમતલના સમીકરણમાં -1 લેમડા -1/2 0. આ સામે જવા દો. લેમડા બરાબર શું થઈ ગયું? -2. લેમડા -2 મૂકી દઉં. પછી એમસીક્યુ હોય તો તમે સ્ટેપ કાપી શકો ને ભાઈ. જો આ લેમડા -2 આવે, જો પહેલાં તમે આ લખો, પછી આ તો લખવાની જરૂર નહીં, સીધું આ સ્ટેપ આવે. આ સ્ટેપ આવે એટલે લેમડા મળી જાય. પછી આ સ્ટેપ ના લખો, આ -2 છે અંદર સીધા ગુણાવતા આવડે ને, એટલે જો આ સ્ટેપ આવે તમારે સીધું. તમારે સીધું આ સ્ટેપ આવે, -4 -4 +2 -ઓછા વત્તા 2 2 ગયા 1. તમારે સીધું આ સ્ટેપ આવે. હવે આના પછી સ્ટેપનું સાદુરો, -2x -3y 2 - 1 + z. જવાબ આવી ગયો. પછી તો આ જવાબ તો ઓપ્શનમાં આવ હોય તો લખતા આવડે ને. ટૂંકમાં જો એમસીક્યુ હોય તો તમે એક સ્ટેપ આ લખશો, પછી આ લખ્યું, ચલો માની લ્યો, પછી આ લખો અને પછી આ લખો. આ ના લખો તો અહીંયાથી જવાબ જોઈ લો તો ચાલે. અત્યારે તમને મોટો દાખલો દેખાય, અને આવા તો પુષ્કળ આપણા અગાઉના લેક્ચરોમાં કરેલા છે, એટલે આવડે તો છે જ. પહેલું સમતલ વત્તા લેમડા ઇન્ટુ બીજું સમતલ, ઉગમ બિંદુથી સમાધાન કરો, લેમડા આવી જાય, લેમડાની કિંમત અહીંયા મૂકી દો એટલે સમતલ આવી જાય. રીત તો સહેલી જ છે. 38. બે રેખાઓ સમદિશ હોય તો કે શોધવો છે? એક અને બીજી. આ રેખાઓ સમદિશ હોય તો, ટૂંકમાં આ બે રેખાની દિશા સમાન છે, એટલે આ B1 = B2 છે. B1 = B2 હોય એ ટૂંકમાં B1 અને B2 સમરેખ છે, તો એના ઘટકોનો ગુણોત્તર સરખો થાય. આના ઉપરથી જ મળી ગયો, જોઈ લો. આમાંથી શોધો તો એ જ આવે. હવે આ એમસીક્યુ પેપરમાં હોય તો તમને k/1 = -3/1, તો k = -3 મોઢે ખબર પડે કે નહીં? તો મોઢે થઈ ગયો. મારે અત્યારે આટલું લખવું પડ્યું, બરાબર છે. એટલે પાછું એક ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુની રીત જુદી હોય, કારણ કે એમાં આવડે એટલું જરૂરી નહીં, પ્લસ ઝડપથી થવું જોઈએ. સ્પીડ અગત્યની છે. આવડવું અને સ્પીડ બંનેનું મહત્ત્વ છે. એટલે અત્યારે પ્રેક્ટિસ કરો ને ત્યારે બી એ રીતે જોતા રહેજો કે ભાઈ હું આ પેપરમાં સોલ્વ કરું તો આટલું છું, એ બી જોઈ લેવાનું. જુઓ 39. આ સમતલને x cos + y cos + z cos = d સ્વરૂપમાં દર્શાવો તો તમને ખબર છે કે આનો અભિલંબ n 1 1 1, એનો માનાંક 1 1 1 √3. જુઓ, જો એમસીક્યુ સોલ્વ કરો તો આ મોઢે આવડે કે નહીં, એનાથી ભાગી દો. 1/√3x 1/√3y 1/√3z 1/√3. તો આને કહેવાય x cos θ y sin x cos alpha y cos beta z cos gamma. અત્યારે રકમમાં p છે, આપણે d લખીએ છીએ થિયરીમાં, સૂત્રમાં.
સ્વરૂપ છે. થઈ ગયું. આ સ્વરૂપમાં દર્શાવતા એ સ્વરૂપ કહેવાય. હજી આમાંથી આગળ શોધવું જ શોધી શકાય, ખબર છે ને? જુઓ, હું વધારું આ MCQ ને કે ઉગમ બિંદુથી સમતલનું અંતર, આ મેં એક્સ્ટ્રા આપ્યું. લંબની દિક્ કોસાઇન યાદ કરો, 1/√3 1/√3 1/√3. આ બે પ્રશ્ન પૂછી શકાય ને કે આ સમતલ હોય તો ઉગમ બિંદુથી લંબની લંબાઈ અને લંબની દિક્ કોસાઇન શોધો, તો બી આ જ રીત કરવી પડે. આ સ્વરૂપ દર્શાવો તો બી આ જ રીત. ખાસ આ પૂછાય. આ સ્વરૂપ દર્શાવો તો ઠીક છે, બાકી આ પૂછી શકાય. 40. એક બિંદુ 3, 2, 0 એમાંથી પસાર થતા સમતલમાં આ રેખા આવેલ છે, તો સમતલનો અભિલંબ શોધો. સરસ. જુઓ, બુકમાં આ રીત નથી. ટોપિક તો છે જ ભાઈ, પણ બુકમાં જે પ્રકારની રીત ના હોય આપણે એને ધ્યાન વધારે આપવું પડે. જુઓ, આને કહી દઉં એ 3, 2, 0 સમતલ પર છે. ભેગું લખી નાખો. અને રેખાનું સમીકરણ x - 3 ભાગ્યા 1 y - 6 ભાગ્યા 5 z - 4 ભાગ્યા 4 સમતલ પર છે. જો રકમ એવું કહે છે કે આ બિંદુમાંથી પસાર થતા સમતલમાં આ રેખા આવેલી છે, તો સમતલનો અભિલંબ શોધો. ટૂંકમાં બિંદુ અને રેખા બંને સમતલ પર છે. તો આ બિંદુ, હવે સમતલ પરનું બિંદુ, સોરી, આ રેખા છે. એને હું બી કહી દઉં. આને એ કીધું તો બી, નામ તો ગમે તે લખાય ને ભાઈ. 3, 6, 4 અને રેખાની દિશા બી 1, 5, 4. આ તો આવડે છે. x - y - z - જે હોય એ રેખા પરનું બિંદુ અને છેદ છે રેખાને સમાંતર સદિશની દિશા અથવા રેખાની દિશા. તો જુઓ, હવે અર્થ કેવો થયો. એક રફ આકૃતિ દોરું છું. આ સમતલ ઉપર રેખા, આ બિંદુ એ, તો અહીંયા ક્યાંક આ બી છે અને આ રેખાની દિશા દર્શાવી દો બી સદિશ. ઓકે, આવું છે. તો હું એ બી કિરણ શોધી લઈશ. ફરી પ્રશ્ન આવશે. આગળના લેક્ચરમાં મેં કીધું હતું. કોઈ કહેશે સર બી એ કિરણ શોધું, તો કંઈ વાંધો નહીં ભાઈ, શોધજો. હું એ બી કિરણ શોધું છું. જોજો, આ આકૃતિ બતાવીને રાખીએ. હવે પહેલાં એ બી કિરણ શોધું. બીમાંથી એ બાદ કરું. 3 - 3 6 - 2 4 - 0. એ બી કિરણ આવી ગયું. જો આ જે છે એ અને બીનો સ્થાન સદિશ છે, અને આ એ બી કિરણ શોધ્યું ને એટલે ખાલી સદિશ થઈ ગયો. દિશા દર્શાવે. આ સ્થાન સદિશ હોય, એમાં દિશા ના હોય. તમે ફિઝિક્સમાં આટલું તો ભણેલા છો સદિશ સારી રીતે. એટલે આ એ બી કિરણ એક સદિશ છે, આ બી બીજો સદિશ છે, કારણ કે આ રેખાની દિશા દર્શાવે છે એટલે આ બી સદિશ છે. તો આ બંને સદિશ સમતલ પર છે. હવે મેં તમને આગળ શીખવાડેલું છે, આપણે ઘણી જગ્યાએ ઉપયોગ બી કર્યો કે કોઈ બે સદિશ હોય એને લંબ દિશાનો સદિશ શોધવો હોય તો યાદ કરો, એ બેનો ક્રોસ. યાદ રાખેલું છે આપણે, ઘણી વાર ઉપયોગ કર્યો આ પ્રકરણમાં. તો આ બી અને એ બી આ બંને સમતલ પર છે, એને લંબ દિશાનો સદિશ, હું આકૃતિમાં નહીં બતાવી શકું, ત્રિપરિમાણીય થાય, આમ થાય. જો આ સમતલ હોય, આ બોર્ડ જ સમતલ છે માની લ્યો, તો આ એ અને બી, આ એ બી કિરણ અને બી બંનેને લંબ દિશાનો સદિશ આમ થાય, તો એ સમતલનો અભિલંબ થઈ ગયો. અહીંયા બી જ પૂછ્યું છે કે સમતલનો અભિલંબ શોધો. તેથી અહીંયા બી કોઈ પૂછે સર બી ક્રોસ એ બી લખું તો, અરે ભાઈ બી ક્રોસ એ બી લખ, એ બી ક્રોસ બી લખ, બી એ કિરણ શોધો, કોઈ ફેર નહીં પડતો, બધું સરખું જ થાય. દિશા દર્શાવે છે, નિશાની પ્લસ માઇનસ હોય ચાલે.
શું કામ એ કહું, પહેલાં શોધી લો આઈ જે કે ક્રોસ તો આવડે જ છે, એ બી 0 4 4 બી 1 5 4 જોજો આઈ 16 ઓછા 20 માઇનસ જે 0 ઓછા 4 પ્લસ કે સેજ આમ લખવું પડશે 0 ઓછા 4 તો આ સદિશ થઈ ગયો ઓછા 4 ઓછા ઓછા વત્તા 4 ઓછા 4 આ થઈ ગયો સમતલનો અભિલંબ. હવે સાંભળજો અહીંયા કેટલું થાય. અત્યારે આ જવાબ આવી ગયો. MCQ નથી, હું આ જવાબ લખી નાખીશ ચાલે. MCQ હોય એટલે મારે ઓપ્શન જોવા પડે. ધારો કે આ જવાબ નથી તો 4 ઓછા 4 4 શું કર્યું મેં, માઇનસ ગુણાવી દીધા. તો આ જવાબ બી ચાલે. હજી સાંભળજો, એટલે હું કહું કે એ બી કિરણ બી એ કિરણ લખો, ક્રોસમાં ગમે તે ક્રમ લખો ચાલે, કારણ કે જવાબ આ હોય કે આ હોય. સદિશ એટલે આને લંબ. હવે આને લંબ આય થાય અને આમ પેલી બાજુ બોર્ડની તો એ લંબ સદિશ થાય, એટલે નિશાની ફરી જાય તો ચાલે. હજુ ખાલી અભિલંબ દિશા દર્શાવે એનો માનાંક કે મૂલ્યની જરૂર નથી. બરાબર ધ્યાનથી જોજો. તો હું આમાંથી 4 કોમન કાઢી લઉં. જોજો 1 ઓછા 1 1. તો આ આન્સર 1 ઓછા 1 1 બી ચાલે. આ 1, આ બીજો, આ ત્રીજો. હજી કોઈ કહેશે કે આમાં સર નિશાની બદલાઈ નાખું તો ઓછા 1 1 ઓછા 1. આ ચોથો આન્સર. આ ગમે તે ચાલે. આ 4 સામાન્ય લીધા ગુમ કરી દીધા એમ કહેવાય, કારણ મૂલ્યની જરૂર નથી. માત્ર દિશા દર્શાવી હોય તો આ દિશા બે એક જ થાય ભાઈ. આ બે દિશા એક જ થાય અને આ વિરુદ્ધ દિશા છે એટલે આ બે વિરુદ્ધ દિશા થાય, પણ બંને સમતલને તો લંબ જ થાય. આવો ઉપયોગ મેં એક જગ્યાએ કર્યો તો આ કોમન લઈ ગુમ કરી દીધા એમ કીધું. ખાલી આ 3 બતાવવાના, કારણ મૂલ્ય નથી, દિશા જ દર્શાવવાની છે. જો આનો માનાંક શોધવાનો હોય તો આ 4 ગુમ ના થાય, આ રાખવા પડે. એટલે MCQમાં ઓપ્શનમાં 1 2 3 4 આ 4માંથી ગમે તે એક જવાબ હોઈ શકે અને બુકમાં નથી બિલકુલ. સમતલ પરના કોઈ પણ બે સદિશનો ક્રોસ એટલે સમતલનો અભિલંબ. ટૂંકમાં આટલું કહેવાય. પહેલાં મેં આખું સમજાવી દીધું. હવે આનો ટૂંકમાં યાદ રાખવા માટે શું કહેવાય, સમતલ પરના કોઈ પણ બે સદિશનો ક્રોસ લઉં એટલે સમતલને લંબ દિશાનો સદિશ એનો અભિલંબ મળી જાય. પણ સદિશો એટલે આ એ અને બી તો સ્થાન સદિશ છે એટલે મેં એ બી કિરણ શોધ્યું એટલે એક સદિશ, આ રેખાની દિશા એટલે બીજો સદિશ, એ બેનો ક્રોસ સમતલનો અભિલંબ. ખબર પડી ગઈ? શાંતિથી સમજી પછી ગણજો. જોજો 42 2 1 માંથી પસાર થતી રેખા, આને નામ આપી દઉં 2 1 3. આમાંથી પસાર થતી રેખા આ રેખા પર બી -1 3 -3 આ સમતલ પર. હવે રકમ સાંભળજો. 2 1 3 એટલે એમાંથી પસાર થતી રેખા, -1 3 -3 એટલે બીમાંથી પસાર થતા સમતલ ને કાટખૂણે છેદે. ટૂંકમાં રેખાને સમતલ લંબ છે પરસ્પર, તો સમતલનું સમીકરણ. તેથી સમતલનો અભિલંબ n એટલા એ બી કિરણ -3 2 -6. આવો અર્થ થયો ભાઈ. આ એ આ બી, તો એ બી એટલે અભિલંબ. સમતલનું સમીકરણ r.n એ આ એકવાર બતાવી દો ભાઈ, એકે વાર નથી લીધું આજે. a x - x1 પ્લસ b y - y1 પ્લસ c z - z1 બરાબર 0. કાર્તિકજી ડાયરેક્ટ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, ટેક્સ્ટ બુકમાં છે જ. એ અભિલંબ ક્યાં ગયો રહ્યો? -3 x x1 સમતલ પરનું બિંદુ એટલે આ લેવાનું જો, -1 b 2
y1 એટલે 3 c -6 z1 એટલે -3 x1 y1 z1 સમતલ પરનું બિંદુ a b c એટલે અભિલંબ -3 ગુણાઈ દો -3x -3 વત્તા 2y -6 -6z -18 0 -3x વત્તા 2y -6z -9 -18 એટલે -27 ઓછા ગુણાઈ દો 3x -2y વત્તા 6z થઈ ગયું. આ બીજી રીત બતાવી દીધી. r.n બરાબર a.n નો તો બહુ ઉપયોગ કર્યો ગુજકેટમાં MCQ માટે મેં આ એક નથી ઉપયોગ કર્યો એટલે આજે બતાવી દીધું. બાકી r.n બરાબર a.n કરો, જવાબ તો આજે આવ્યો. બોલો, ખ્યાલ આવી ગયો? 43 જો રેખાઓ r110 પ્લસ k 1 2 -1 અને r110 પ્લસ k -1 1 -2 આ બે રેખાને સમાવતા સમતલનું સમીકરણ જોઈએ છે. ટૂંકમાં બંને રેખા સમતલ પર છે તો હમણાં જ એક મેં MCQમાં રીત કરી, એ જ રીત ફરી કરીશ. જો આ બંને રેખા સમતલ પર હોય, બરાબર છે, તો એક રેખાની દિશા, આ બીજી રેખાની દિશા જુદું જુદું છે ને, છેદતી રેખા સમાંતર નથી ને. એક જ મિનિટ ચેક કરી લઉં. કયો 43 ઓકે. 1 2 -1 -1 હા, જો આ બે સમાંતર નથી, ઓકે, એટલે આ એક સદિશ, આ બીજો સદિશ, આ બંને સમતલ પર છે તો આ બેનો ક્રોસ દિશા b1 1 2 -1 અને b2 -1 1 -2. જો આ સમતલ પર હોય આ બે રેખા તો આ બંને સદિશ સમતલ પર છે એટલે આ વખતે પેલું આગળ AB શોધ્યું એવું જરૂર નથી. આ સમતલ પરના બે સદિશ થઈ ગયા. સદિશ વાક્ય લખી દો, સમતલ પર છે. આ બંને સદિશ સમતલ પર છે, તેથી સમતલનો અભિલંબ n b1 ક્રોસ b2. યાદ કરો, આગળ મેં કીધું એ જ રીતે આવી 40 નંબરમાં કે સમતલ પરના કોઈ પણ બે સદિશનો ક્રોસ એટલે સમતલનો અભિલંબ i j k -1 1 -2 1 2 -1. તો આ શું થશે જુઓ જોઈએ, i -1 +4 -j 1 +2 પ્લસ k -2 -1. તો આ થશે 3 -3 -3. થઈ ગયો સમતલનો અભિલંબ. અને આ જુઓ બંને બિંદુ એક જ છે, તેથી હવે સીધું 1 1 0 માંથી પસાર થતા સમતલનું સમીકરણ. જો આ સૂત્ર લ્યો, ફરીથી આટ લેજો, હવે તમારે ગણવાનું છે આગળ. આ સૂત્ર લેશો એટલે IN 3 -3 -3 ABC અને આ x1 y1 z1. બીજું r.n બરાબર a.n લ્યો તો n IM જેવી તમારી ઈચ્છા. આ સૂત્રથી અથવા આગળ આપણે ઉપયોગ કરેલા છે એ સૂત્રથી, ગમે તે એક સૂત્રથી પૂરો કરી દેવાનો. મૂળ આટલું તમને ખબર પડવી જોઈએ કે આ બંને રેખાને સમાવતું સમતલ, તો આ રેખાની દિશા જુદી જુદી છે એટલે સીધા જ બે સદિશ થઈ ગયા. હા, એ કહી દઉં
જો આ બે સમાંતર રેખા આપી હોત તો આ સરખું હોત, 1 2 ઓછા 1 હોત તો એક બી મળત. અહીંયા બિંદુ જુદું જુદું હોત તો ત્યાંથી એ બી કિરણ શોધી લેતા, પછી એ બી કિરણ ક્રોસ બી કરત. આગળ દાખલામાં હતું કે બિંદુ અને રેખા એ જ રીતે બે સમાંતર રેખા હોય તો આ બી કોમન આવત, આ એન બી આવત, એમાંથી એ બી કિરણ શોધત ને પછી એ બી કિરણ ક્રોસ બી કરત, એમાંથી એન મળી જાય. પછી અહીંયા એ હોત ને અહીંયા બી હોત, ગમે તે એક બિંદુ ચાલે સમતલ પરના બિંદુ તરીકે, જવાબ સરખો જ આવે. રીત બધી કહી દીધી હો. ફરી એકવાર કહી દઉં, જો આ સમાંતર રેખા હોત તો આ જુદું જુદું હોત અને આ સરખું હોત, બી એક જ આવત. તો અહીંયાથી હું એ બી કિરણ શોધી લેત અને પછી એ બી કિરણ ક્રોસ બી લઈ એન લઈ લેત. પછી પ્રશ્ન થાય કે સમતલ પરનું બિંદુ કયું લેવું, આ લેવું કે આ લેવું, ગમે તે લઈ શકાય, જવાબ સરખો જ આવે. ક્લિયર? આગળ પૂરું કરી દેજો. ઓકે, જોજો 45. આ સમતલ આનો એકમ અભિલંબ સદિશ શોધવો છે. યાદ કરો ફરી, એન આ અભિલંબ તો માનાંક એન 1 9 4 √14 એનાથી એન કેરેટ 1 ઓછા 3 2 ભાગ્યા √14. તો આ થઈ ગયો એકમ અભિલંબ સદિશ. એકમ અત્યારે લખું છું, પેપરમાં તો સીધું તમને ખબર પડી જાય ને. અભિલંબ સદિશ પેપરમાં તો આ લખો, પછી તો આન્સરમાંથી લખી નાખવાનું ને. 46. ઓકે, જોજો આ સમતલને લંબ r ડોટ 1 to 1 બરાબર 4. આ સમતલને લંબ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ને લંબ રેખાની દિશા બી એટલે એન થાય અને ઉગમ બિંદુમાંથી પસાર થાય. રેખાનું સમીકરણ ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે માઇનસ તો 0, આ છેદમાં મૂકી દેવાનું છે રેખાની દિશા. અને કંઈ નહીં એટલે કાર્તિક જે લખું છું, બાકી સદિશ લખતા તો આવડે જ ને. 47. જો રકમ જ સરસ છે. એક્સ અને વાય બંને અક્ષોને સમાંતર અને ઉગમ બિંદુ માંથી પસાર થતા સમતલનું સમીકરણ આપો. જો જવાબ, જો ઘણીવાર એવું થાય, સાવ સહેલું હોય ને એ જ ક્યારેક ના આવડે. એક્સ વાય બંને અક્ષને સમાંતર એટલે એક્સ વાય અક્ષર ગયા તો z/c બરાબર 1. એમાં ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે z બરાબર 0 સીધું. ખ્યાલ આવે? સાવ સહેલી વસ્તુ હોય પણ ઘણીવાર ખબર ન હોય તો એ અઘરું થઈ જાય આપણા માટે. x/a + y/b + z/c બરાબર 1 બરાબર છે. એમાં x અને y અક્ષને સમાંતર એટલે z/c 1, z/0 ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે અંતખંડ 0, z/0 બરાબર 1 તો z બરાબર 0. તમે કહેશો સાહેબ z/0 લખાય હો અંતખંડમાં એટલે z બરાબર 0 થાય સમીકરણ. કદાચ આટલી જગ્યામાં નહીં આવે, આ લખી લ્યો પછી ખોટું જગ્યા ખૂટે છે. જોજો રકમ સરસ છે. 1 2 2 માંથી પસાર થતા અને લખી જ નાખું. ચાલો
આની જરૂર છે. અને x ઓછા y વત્તા 2z બરાબર 4 ને સમાંતર સમતલ નું બિંદુ 1 ઓછા 2 ઓછા 1 થી અંતર શોધો. એટલે પેલું તો આમાંથી પસાર થતું અને સમાંતર સમતલ શોધવું છે. x ઓછા y વત્તા 2z બરાબર d. આગળ એક જગ્યાએ એક લેક્ચરમાં મેં કીધું કે x y z સરખા હોય, ખાલી અચળ પદ બદલાઈને d કરી દેવાનું, સમાંતર સમતલ. હવે આ બિંદુ તો મેં વાક્યમાં લખેલું જ છે, સમતલ પર છે, તો મૂકી દઉં 1 2 અને આ 2 દુ 4, 5 ઓછા 2. તેથી આ સમાંતર સમતલ આવી ગયું. આ ડાબી બાજુ લઈ લો ઓછા 3, આટલું તો ડાયરેક્ટ લખાય ને. હવે આનું 1 ઓછા 2 1 થી અંતર શોધવું છે. આ સમતલનું અંતર તો 1 ઓછા ઓછા વત્તા 2 વત્તા 2 ઓછા 3 એ x1 પ્લસ by1 પ્લસ cz1 પ્લસ d. આ બિંદુના યામ x y z ના સ્થાને સમતલમાં મૂકી દીધા. છેદમાં √ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 1 વર્ગ ઓછા 1 વર્ગ 2 વર્ગ 2 ને 2 4 ને 1 5 ઓછા 3 2 છેદમાં √6. ભૂલ નથી ને. 1 ઓછા 2 વત્તા 2 ઓછા ઓછા વત્તા 2 તો 5 ઓછા 3 બરાબર છે. ઓકે. આ √2 ભાગ્યા √3 લખવું હોય તો લખાય હો ભાઈ, જે હોય તે. તો હવે જુઓ 49. એક રેખાને સાપેક્ષ એકદમ સરસ રકમ, એકદમ સરસ MCQ. રેખાને સાપેક્ષ નું પ્રતિબિંબ શોધો. જુઓ પહેલાં એની આકૃતિ બતાવી દો. આ એક રેખા, ધારો કે આ એક બિંદુ છે, અને એ નામ આપી દો. રકમમાં યામ છે 1 2 3 નો આ રેખાને સાપેક્ષ પ્રતિબિંબ. સાંભળજો, 11મા ધોરણના યામ ભૂમિતિમાં આ લોજિક આપણે ભણેલા હોય, ટેક્સ્ટ બુકમાં નથી. આ બિંદુનું રેખાને સાપેક્ષ પ્રતિબિંબ શોધવું હોય ને તો એ અહીંયા આવે બી. આ ધાર લીધું મેં બી. આ મેં ધાર્યું, નથી ધારવાનું ભાઈ, રકમમાં આપ્યું છે. રકમ તો પૂરી વાંચો. આ બિંદુનું રેખાને સાપેક્ષ પ્રતિબિંબ 5 8 એ છે. તો એ શોધવો છે. બહુ મોટો દાખલો થાય. જો MCQ માટે આ હું જે બતાવું છું એ રીત ખ્યાલ ના આવે ને બીજી રીત આવડે ને તો બી બહુ મોટો થાય. પ્રતિબિંબવાળી રીત બી નથી કરવાની. કોકને આવડતી હોય પ્રતિબિંબવાળી રીત યામ ભૂમિતિમાંથી, એ બી નથી કરવાની. આ બિંદુનું આ રેખાને સાપેક્ષ આ પ્રતિબિંબ હોય તો આ એ શોધવો છે. જુઓ આ બધું આકૃતિમાં છે, એટલે હવે રેખા ટૂંકમાં લખી નાખું. રેખા છે R 6 7 7 વત્તા K 3 2 ઓછા 2. પ્યોર MCQ ની રીત કરું છું. જો આ રેખા હોય ને તો આ રેખાની દિશા B થાય. આ થશે. આ રેખાની સમાંતર સદિશની દિશા. તો જુઓ જોઈએ, AB કિરણ શોધી લઉં. 5 ઓછા 1 4 8 ઓછા 2 6 એ ઓછા 3. કાંઈ લખ્યું નહીં, MCQની રીતે બતાવી દીધું. જુઓ આ આકૃતિમાંથી A અને B મેં અહીંયા લખી નાખ્યા. આ રેખામાંથી રેખાની દિશા લખી નાખી. આ રેખાની દિશા દર્શાવી. આ AB કિરણ શોધ્યું. હવે તમે કયો જોઈએ આકૃતિમાંથી આ AB કિરણ અને રેખાની દિશા પરસ્પર લંબ થાય કે નહીં થાય? તો એનો ડોટ શું થાય? 0. આ ડોટ સીધો 4 તેરી 12 6 દુ 12
ઓછા 2 ગુણાવી દો, ઓછા 2 ઓછા ઓછા વત્તા 6 0, 12 ને 12 24 ને 36, 2 સામે એ બરાબર 15. ફરી એકવાર આ બિંદુનું રકમ બોલું છું, આ રેખાને સાપેક્ષ પ્રતિબિંબ છે તો એ શોધો. આ રેખા, આ બિંદુ, એનું પ્રતિબિંબ. ખરેખર પ્રતિબિંબનો અર્થ એવો છે કે આ બિંદુથી રેખા પરનો લંબપાદ એમ લ્યો ને એ આ એ અને એના પ્રતિબિંબનું મધ્ય બિંદુ થાય. એ રીત બી કરી શકાય, એ જ મેં કીધું, એ બહુ મોટી રીત છે. સહેલું શું પડે કે એનું પ્રતિબિંબ બી હોય તો એ બી કિરણ લઉં, મારા લંબપાદ મધ્યબિંદુ થાય આ શોધી શકાય, અને મધ્યબિંદુ રેખા પર છે મૂકી દો, સમાધાન કરાવો તો એ મળી જાય, પણ એ મોટી રીત થશે. એના કરતાં મેં સીધું બતાવ્યું કે આ એ બી કિરણ અને રેખાની દિશા બી પરસ્પર લંબ સદિશ થાય. મેં એ બી કિરણ શોધી લીધો. તમારા પેપરમાં તો શું કરવાનું, આ લોજિક ખબર હોય એટલે આ રેખાનું સમીકરણ તો લખેલું છે, એટલે બી વાંચતા આવડે. તમારે ખાલી એ બી કિરણ પહેલાં રફમાં શોધવાનું, પછી આ સૂત્ર લખવાની જરૂર નહીં. એ બી કિરણ રકમમાંથી આ બી જોઈ લેવાનો, બેનો ડોટ કરી દેવાનો બસ. જો આ એક શોધવાનું, આ બીજું, આ ત્રીજું, આ તો જવાબમાં હોય ત્યાં લખી નાખવાનું. થઈ ગયો સાવ નાનો MCQ. બાકી આ બહુ મોટો જ દાખલો થાય. બોલો ક્લિયર? જોઈ લો. જો 50માં બે રેખાઓની દિક સંખ્યાઓ આપી છે. એક રેખાની દિક સંખ્યા છે L, M, N અને બીજી રેખાની દિક સંખ્યા છે M - N, N - L અને L - M. ટૂંકમાં રકમ લખી લીધી. તો આ બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવો છે. જો આને B1 કહો, આને B2 કહો, તો પહેલાં આપણે શું શોધવું પડે? B1 ડોટ B2. આ બેનો ડોટ કરો, LM - LN પ્લસ MN - LM પ્લસ LN - MN. જોઈ લો 0 આવી ગયો. આ બેનો ડોટ 0 આવે એનો અર્થ રેખાઓ પરસ્પર લંબ છે. તેથી ખૂણો કીધો હોય તો લખવો પડે ને, π/2. લંબનો ખૂણો કેટલો થાય? π/2. હવે જુઓ, એક 9 નંબરનો MCQ મેં છોડી દીધો તો એ કરાવી દો છેલ્લો. 1 1 1, બીજું છે 1 ઓછા 1 1 અને ત્રીજું છે -1 3 ઓછા 5. આમાંથી પસાર થતા સમતલ પર હજુ એક બિંદુ છે 2K 4. કે શોધવું છે. ઓકે, આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલ પર આ હોય તો કે શોધો. હવે MCQ છે, તમને ખ્યાલ આવી ગયો કે મોટો દાખલો થાય. યાદ કરો સૂત્ર નથી લખતો. x - x1 y - y1 z - z1. તો આ -1 -1 -1 z1 થાય, x1 y1 z1. પછી x2 - x1 y2 - y1 z2 - z1. તો આ 1 બધે લખી લીધો. x2 y2 z2 એટલા 1 -1 1 અને x3 y3 z3 એટલા ત્રીજું બિંદુ -1 3 -5 અને અહીંયા મૂકવાના x y z. એટલે આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આવે. હવે જો આ ચોથું બિંદુ સમતલ પર હોય તો સમતલના સમીકરણનું સમાધાન કરે તો એ ક્યાં મુકાય? x y z ના સ્થાને. એટલે અહીંયા મૂકી દઈશ 2K 4. MCQ રીતો, બાકી બહુ મોટો દાખલો થાય. જો અહીંયા x y z મૂકી, પહેલાં સમતલનું સમીકરણ શોધો, પછી સમાધાન કરાવજો. મેં સીધું મૂકી દીધું. હવે જો આ તેથી 1 0 -2 K - 1 -2 2 આ 3 આ 0 આ -6 3 0 -6.
આનું વિસ્તરણ કરીને કહેશો તો આવડે છે, હવે તો આવડે છે એટલે એ મૂકી દઉં છું, એ તમને આવડશે. આનું વિસ્તરણ કરીને કહેશો તો એક નિસ્સાકની રીત બતાવો. આ બે હાર જુઓ, પહેલી ને ત્રીજી, આને -2 ગુણાવો તો -2 -6 સરખું થઈ ગયું. તો આને -2 ગુણાય આની સાથે સરખાવું એવું થાય, R1 ગુણ્યા -2 બરાબર R3 બતાવે છે, જોઈ લો. તો જ નિસ્સાકનો જવાબ 0 થાય ને. બે આર કે બે સ્તંભ સરખા હોય તો આ પહેલી ને ત્રીજી આ સરખી થવી જોઈએ. જો આને 2 ગુણાવ તો 2k - 2, આ જ ઘટક ખાલી લેવાનો, એના બરાબર આ. તો 2k બરાબર 4, k બરાબર 2. પહેલી આને -2 ગુણાવો તો પહેલી ને ત્રીજી સરખી બતાવે છે, તો એમાં આ -2 આ -6, આને -2 ગુણાઈને આની સાથે સરખાઈ દીધું, એ કે થાય. તમે આનું વિસ્તરણ કરશો તો એ જવાબ જ આવશે. ટૂંકમાં મોટો દાખલો નથી, ખ્યાલ આવે છે. MCQ રીતે કરો તો દાખલો નાનો થઈ જાય, બાકી પહેલી વાર રકમ વાંચશો તો એવું દેખાશે કે બહુ મોટો દાખલો પૂછ્યો છે 1 માર્કમાં. પણ આ જુઓ કંઈ તમારા વાક્ય નથી લખવાનું, તમારે સીધું આ લખવાનું. બીજું આ અહીંથી આ નથી લખવાનું, ખાલી આને -2 ગુણાઈને આ સરખાઈ દેવાનું છે. પછી અહીંથી તો મોઢે આવડે ને, જુઓ એક સ્ટેપ આ, બીજું આ 2 લખવા પડશે, ત્રીજું આ, પછી જવાબ આવી ગયો. 2k બરાબર 4 તો k બરાબર 2 મોઢે. 3 સ્ટેપ તો થાય ને રકમાં, MCQ થઈ ગયું કે નહીં. હવે આખી રીત ગણજો તો બહુ મોટો દાખલો દેખાશે. પહેલાં 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ, પછી આ બિંદુ એના પર છે સમાધાન કરાવીને કેસ શોધજો, એ બહુ મોટો દાખલો દેખાશે. બોલો ખ્યાલ આવે છે. MCQ રીતે કરો તો મોટા દાખલા નાના થતા હોય, આપણને ખાલી ખબર હોવી જોઈએ કે આવું કરવાનું. આ સમજાઈ ગયું ને, ઘણું બધું મોઢે મૂકી દીધું. સૂત્ર ના લખ્યું, XYZ ના સ્થાને આ સીધું ડાયરેક્ટ મૂકી દીધું, અને આ વિસ્તરણ ના કર્યું, મેં આ નિસ્સાકની રીતે સોલ્વ કરી નાખ્યું. બોલો ક્લિયર. તો અહીંયા આપણે આજનો આપણો લેક્ચર પૂરો કરીએ છીએ, બરાબર છે. અને 11મા પ્રકરણના ગુજકેટના MCQ થઈ ગયા, બરાબર. રાખીશું આજે આટલું, મળીએ નવા લેક્ચરમાં.